300 કિલોમીટર શેટા અમે બે ભાઈ તેલ લેવા આવ્યા. બોલો તેલ લેવા તાપ જો પડે ને મુંડા ઓપન તો વાત જાવ. અરે મારો તાપ પડે ને હું તો અમારો મેકઅપ કરીને આવ્યો તો સમજો કારો પડી મે પાવડર ને પાવડર બધું લગ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના રામ રામ, હર મહાદેવ. તો આપણે ઉઠી ગયા છીએ અને ઉઠી ચા પાણી નાસ્તો કરી લીધો. માતાજીના દર્શને થઈ ગયા. તો તમને બધાને દર્શન કરાવી દઈએ. આ સાઈડ મમ્મી માથું ઉડાવે છે અને આ સાઈડે દર્શન કરાવી દઈએ. તો ચિરાગ તો સવારનો વહેલો 7 વાગ્યાનો કે ને 6 વાગ્યાનો ફોન લઈને બેઠો છે. તો આજ તો જવાનું છે અમારે રાજકોટ. એવું? હા. તો મારા હાથો એક પેટી કેરી લેતા આવજો બીજું અને ચોખ્ખું તેલ લેતા આવજો. એટલે અમે તેલ લેવા જઈએ. જે પેલો આ ખબર છે શું કહેવાય એને, શું કહેવાય? મગફળીનું તેલ આવે ને, જાતે કાઢે જાતે કાઢતા હોય. એવું? હા. અને બીજું બીજું બહુ જ ગરમી. બીજું શું લાવજો ખબર? ઘરની જેવી એસી રહેતી છે મારું મન જાણે. આમ જો એસી દેખાય તમને. આ એક પંખો લટકાય છે. કાળો કાળો ઝીપોટારો એમ ને. બીજું શું એ લાવજો? સાફ નહીં કર્યો એના પછી. એક પેટી કેરી, બીજું એકદમ મીઠી મીઠી મધ જેવી ઓઇલ લાવજો. બીજું બસ બીજું કીધું ને તેલ લાવજો. તો ચિરાગના પપ્પા જઈ રહ્યા છે કેરી લેવા. કેરી લેવા તેલ લેવા. તો આજ તો તેલ લેવા જઈએ અમે. ચાલો આપણા મિત્ર આવી ગયા છે ગાડી લઈને. એક સફેદ ગાડી ગયા છે. આ પણ પલોઠી વાળી ગાડી ગયા છે. તેલ લેવા જવાનું. બેઠા જાણ પડી જવાના. અમે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. તો અમે પહોંચવા આવ્યા છીએ અત્યારે ચોટીલા અને આપણે ખાવા છે અત્યારે ગેસની લાઈન ગેસ. તો ગાડીમાં ગેસ થઈ રહ્યો તો ગેસ નખાઈ દઈએ અને પછી જઈએ આગળ. અમે પહોંચી ગયા છીએ ચોટીલા અને જવું છે જમવા. તો ચોટીલાની પ્રખ્યાત હોટલ કહેવાય ને લાલા રઘુવંશી, તો જઈએ જમવા અને બતાવી દઉં લાલા રઘુવંશીનો બેસ્ટ જમવાનું અને થાળ. જો અમીરજી તો કે તલાટી જતા રહ્યા. જો ભૂખ્યા જબરા થયા લાગે છે. હોટલ લાલા રઘુવંશી જો ચોટીલાની પ્રખ્યાત અને બેસ્ટ જમવાનું અહીંયા. તો થાળી લઈને રાહ જોઈને બેસી ગયા છે અને આપણે થાળી લઈને આજે કેટલી ભીડ છે જો ઉનાળામાં પણ. તો કહીશ કચુંબર તો આવી ગયું કેટલું બધું. અને આ તો હપકાવું માંડ્યા છે. સબ્જી આવી ગયા જુઓ. તો ચાલો જમી લઈએ. તો ફાઇનલી જમી અને મારો ભાઈ નીકળી જાય છે 5-5 ક્લાસ. ચોટીલા પહોંચ્યા ભાઈને આવી ગયો છે ફોન, એ વાત કરે છે.
ચોટલાથી આગળ ને પણ બરાબર કામ કયા ક્યાંથી ક્યાં જવાનું જ નહીં ખબર હમણાં તો પૂછ્યો છે જોઈએ તો અહીંથી માતાજીના દર્શન કરી અને આપણે નીકળીએ છીએ તો ભાઈ તો હોઈ ગયા આપણે ચલાવવાની છે ગાડી આ સાઈડનો વિસ્તાર કેટલો જોરદાર છે તડકો છે ને એટલે એવું લાગે બાકી મસ્ત છે લાઈન 5 ગ્લાસ છાશ પી ગયા છે 6 રોટલી ખાઈ ગયા છે લાઈન ઉતા है दाल भात खाता नहीं तो दाल भात खाता तो वहाँ સુધી ઉભા હતા અમારે એને કાકો તો ઉઠી ગયા હોઈ ગયા તા જરા જબરી વાંક લીધી હો વાગે હા તો રેસ્ટોરન્ટ જવો હવે અમારે તો અહીંયા હુકા બાવરિયા ખરા ને રેસ્ટોરન્ટ બનાઈ લાગે સરસ્વતી કાળકા મશીનરી है ભોલેનાથ તો 300 કિલોમીટર શેટા અમે બે ભાઈ તેલ લેવા આવ્યા બોલો તેલ લેવા તો જાને તેલ લેવા એ મારું થયું આ તો અને અમારા સંબંધી આગળ જાય છે એ અમને તેલ લેવડાવવાના છે તેલ લેવડાવવાના તેલના ડબ્બા લેવડાવવાના આ એ તેલ તેલના ડબ્બા તેલ નહીં અને કેરી પણ લેવાની છે અથાણું પણ લેવાનું છે પૈસા આલે લેવાનું અડધું મફતમાં લેવાનું તો હવે હું ને અમારી એન કાકો ને એનો કાકો આગળ જાય હેરા તેલ લેવડાવવા તો તેલ લેવાનું હે કેટલું લેવાનું 10 ડબ્બા ખાલી 10 ડબ્બા કેટલાનો 50 રૂપિયાનો ભાવ 10 ડબ્બા લેવાના હે એટલે કેટલા કેરી લઈ જાવી 25 કિલો 30 કિલો જેવી બસ ઘણી હે રોજે કે ખાઈ લઈ જાઉં 5 ઓનારો નહેરી જા અમાર ઓનારો કાઈ નાખવાનો અને તાપ જો પડે ની મુંડને ઓપણ તો વાત જાવ અરે મારો તાપ પડે ને હું તો અમારો મેકઅપ કરીને આવ્યો તમે જો કારો પડી મેં પાવડર ને પાવડર બધું લગાવ્યું નારિયેળ પાડી હારું કાકન કે છે તારું એટલે બીજી લિપસ્ટિક લાગશે લિપસ્ટિક તો બીજી લઈ જ જાય પડે ને આ ઓર્ડર બધો એને પોતે તૈયાર થઈને ફોન કરે આપણે પહોંચી ગયા રઘુરામ મકાન ઓઇલ મિલ ઓરિજિનલ તેલ ઇનલી વોટરની જેમ તો આ છે ઓઇલની મિલ જેમાં તેલ નીકળે ઓરિજિનલ અને આ છે મગફળીના કોથરાઓ જો અને અમીરજી તો જોવા જતા રહ્યા તો તેલ લેવાનું છે વિડીયોને પૂરો જોજો ચેનલ બનાવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આમાંથી જો આ મશીનમાંથી છે ને તેલ નીકળે આ છે તેલના ડબ્બા અને આ છે એનો લોગો જો આ પછી છે ને સાપી દેવાનું લગાવી દેવાનું આ બધું ઓરિજિનલ તેલ અહીંયા બને છે તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ છે મિલ પેલી સાઈડ તો તલાટી બેસી ગયા છે તો ગાડી તો ભરી લીધી છે તેલથી હક્કા માર ભાઈએ તેલ લીધું 27,000નો તો જો આખી ગાડી હક્કા ભરાઈ ગઈ છે અને હવે જવાનું હોય મારા ભાઈને કેરી લેવા તો ચાલો કેરી લેતા આવીએ અથાણા લેતા આવીએ પછી જાય ઘરે તો હું તલાટી પહોંચી ગયા છીએ અત્યારે શાક માર્કેટ ગોંડલ હા માર્કેટ છે લોગો બની ગયો અને પેલી સાઈડ કેરીનું માર્કેટ છે નાના કાકા છે તો લઈ જા કેરી લેવા જો બધી અલગ અલગ કેરીઓ છે શું છે ભાઈ પોપટ 3 પેકેટ 10 કિલોના 30 કિલો કેરી લીધી ઓ અમીરજીની તો રાહ જોઈને પાસે પેલી સાઈડ કેરીઓ લઈને તો આપણી 10 કિલો લીધી છે ને એમની 20 કિલો લીધી છે બોલો 30 કિલો કેરીઓ લીધી ખાલી તો જઈએ અહીંયા આગળ અને બ્લોગને પૂરો જોજો હજી જવાનું છે આપણે આગળ તો વળતા પહોંચ્યા છે ચોટીલા અને ચીચીન ગેસ નખાઈ અને હવે ઘરે જવાનું અને બ્લોગ ચીચીન નખાઈ દેવાનો હોય કેટલો ચીચીન નખાવાનો હોય હક્કા દબાઈને અને થોડોક તેલના ડબ્બામાં લઈ લેવાનો તો વ્લોગને પૂરો કરી ફૂલ નખાવો ને ચીચીન કહેવાય ચીચીન દબાઈને દબાય ચીચીન દબાઈને